ઉનાળાની ગરમીમાં જ્યારે બહાર 45 ડિગ્રી તાપમાન હોય અને તમે હજુ પણ પેલા કેમિકલ વાળા કોલ્ડ ડ્રિંક્સ પીવો છો તો આજે જ બંધ કરી દો, કારણ કે આજે આપણે બનાવશું કાચી કેરીનો એવો બાફલો જે પેટમાં એસી જેવી ઠંડક આપશે. અને બેસ્ટ પાર્ટ ખબર છે, આને એકવાર બનાવો અને 6 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. ચાલો આજે ગરમી ભગાડીએ ને કેરીનો બાફલો બનાવીએ. કેરીનો બાફલો બનાવવા માટે 4 નંગ અને વજનમાં 1 કિલો કાચી કેરી લીધી છે. બાફલો બનાવવા માટે કાચી કેરી એકદમ કડક અને ખાટી પસંદ કરવી. કેરીનો પાછળનો ભાગ આ રીતે કટ કરી કેરીને પ્રેશર કુકરમાં પર્યાપ્ત પાણી ઉમેરી 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી બાફી લઈશું. કેરી પ્રેશર કુક થાય ત્યાં સુધીમાં આપણે બાફલાનો સ્વાદ 100 ગણો વધારવા તેમાં ઉમેરવામાં આવતા મસાલો તૈયાર કરી લઈએ. હવે મસાલા મિક્સ બનાવવા માટે મેં અહીં 1 મોટી ચમચી સંચળ પાવડર લીધો છે. સાથે એટલા જ પ્રમાણમાં એટલે કે 1 મોટી ચમચી શેકેલા જીરાનો પાવડર લીધો છે. સાથે 1 મોટી ચમચી મરી પાવડર, 1 મોટી ચમચી વરિયાળી પાવડર અને અડધી ચમચી મીઠું એડ કરી બરાબર રીતે મિક્સ કરી લઈશું. અહીં મસાલામાં શેકેલા જીરાનો પાવડર અને વરિયાળી પાવડર શરીરને ઠંડક આપે છે અને સંચળ પાવડરથી આ બાફલાનો ટેસ્ટ ટેંગી અને ચટપટો બનશે. બીજી બાજુ કેરી પ્રેશર કુક થઈ ગઈ છે અને પ્રેશર કુકરમાંથી પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે. હવે કેરીને એક બાઉલમાં લઈ લઈશું. ત્યારબાદ તેમાંથી ઉપરની છાલ અલગ કરી લઈશું અને એક બાઉલમાં પલ્પ કાઢતા જઈશું. કેરીનો બધો જ પલ્પ કાઢી લેવાનો છે, થોડો પણ વેસ્ટ નથી જવા દેવાનો. ગુઠલી પરથી પણ આ રીતે આપણે બધો પલ્પ કાઢી લઈશું અને છાલ પરથી પણ ચમચીની મદદથી આપણે બધો પલ્પ કાઢી લઈશું. હવે આ પલ્પને મિક્સર જારમાં એડ કરી 10 થી 15 ફુદીનાના પાન સાથે 1 નંગ લીલું મરચું, 1 મોટો ટુકડો આદુનો તેમજ તૈયાર કરેલ મસાલાને એડ કરી મિશ્રણને સ્મૂથ પેસ્ટ તૈયાર થાય તેવી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. આ પેસ્ટ તૈયાર કરવા માટે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. આ રીતે સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ જાય એટલે આ પલ્પને ચાળણીમાં એડ કરી સારી રીતે ચાળી લઈશું, જેથી તેમાં રહેલ રેસા નીકળી જાય. અહીં આપણે પલ્પને સારી રીતે ચાળી લીધા બાદ મસાલા સાથે આ સ્મૂધ અને થીક મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે, જેનાથી કાચી કેરીનો બાફલો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. હવે ગળપણ માટે મેં અહીં ખડી સાકર લીધી છે. ગરમીમાં ઠંડક માટે આ શરબત પીવામાં આવે છે અને સાકર શરીરને ઠંડક આપે છે, જેથી ખાંડના બદલે સાકરનો જ ઉપયોગ કરવો. અહીં 1 કિલો કેરી સામે 500 ગ્રામ સાકર પરફેક્ટ માપ છે. હવે કોઈ પણ વસ્તુ ઉમેર્યા વગર સાકરનો ફાઇન પાવડર તૈયાર કરી લઈશું. અહીં 3 વાટકી સાકરનો પાવડર તૈયાર થયો છે. તેને એક બાઉલમાં એડ કરી તેનાથી અડધું એટલે કે 1.5 વાટકી પાણી ઉમેરી મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરી લઈશું. સાકર બરાબર પાણીમાં ઓગળી જાય એટલે તૈયાર કરેલો પલ્પ ધીમે ધીમે ઉમેરી હેન્ડ વિસ્કરની મદદથી પલ્પને સારી રીતે મિક્સ કરી લઈએ. ગરમ ચાસણીમાં આપણે જ્યારે પલ્પને એડ કરીશું ત્યારે શરૂઆતમાં થોડા ગાઠા થશે, પરંતુ હેન્ડ વિસ્કરની મદદથી જ્યારે આપણે તેને એક જ દિશામાં હલાવતા જઈશું એટલે એકાદ મિનિટમાં જ ચાસણી સાથે સારી રીતે મિક્સ થઈ સ્મૂથ સ્ટ્રક્ચર આવી જશે. હવે 3 થી 4 મિનિટ માટે બાફલાને કૂક કરી લઈએ. બાફલાને વધારે કૂક કરવાની જરૂર નથી. બાફલામાં આ રીતે બબલ્સ આવવા લાગે અને થોડો ઘટ પણ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી 1 લીંબુનો રસ એડ કરી દઈશું, જેથી બાફલામાં સાકરના ક્રિસ્ટલ ના થાય. માર્કેટમાં મળતા બાફલામાં લીંબુના બદલે વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. તો હેલ્થ સાથે કોમ્પ્રોમાઇઝ કર્યા વગર શરીરને ઠંડક આપવા માટે તમારે મારી આ રેસીપીથી જ ઘરે કાચી કેરીનો બાફલો બનાવવો પડશે. તો અત્યારે જ વિડીયોને સેવ કરી લો. હવે કેરીનો બાફલો ઠંડો થઈ જાય એટલે કાચની બોટલમાં ભરી બહાર 10 થી 12 દિવસ અને ફ્રીજમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. આપણે અહીં બાફલાને ચાસણી સાથે બનાવ્યો છે, તેમજ એરટાઇટ બોટલમાં ભરી ફ્રીજમાં સ્ટોર કર્યો હોવાથી 6 મહિના સુધી બાફલો સારો રહેશે, જેથી તમે વધારે ક્વોન્ટિટીમાં પણ બનાવીને સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ગરમીમાં ઠંડક માટે આપણે કાચી કેરીનો બાફલો બનીને તૈયાર છે. તો 2 ગ્લાસ બરફ, પુદીનો, ઠંડુ પાણી અને બાફલો એડ કરી શરબત તૈયાર કરી લઈએ. ગરમીમાં આનાથી બેસ્ટ કંઈ જ નથી. આ કાચી કેરીના બાફલાને તમે શું કહો છો?
મારી જેમ બાફલો કે પછી આમ પન્ના? મને નીચે કોમેન્ટમાં જલ્દીથી જણાવો. અને હા, રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે.